કલરનું છે એ અંદરનો કોષ કેન્દ્રનો ભાગ થયો। ફરી એને ફરતે કોફી કલરનું છે કોષ કેન્દ્ર પટલ, બરાબર। આકૃતિમાં ડાબા હાથે કોષ કેન્દ્ર પટલ એ રીતે તીર મારીને બતાવ્યું છે એટલે રીતે, બરાબર। ફરી પછી આગળ જે છે જે લીસી અંતર કોષરસ જાળ, જે વાય જેવો આકાર જેવું દેખાય છે, વાય જેવું એમ, એ ફરી જે ગોલ્ગી પ્રસાધન, જે અંગિકાઓ જે આપેલી છે, જે પેલા હાડકા જેવી દેખાય છે તે, બરાબર। આગળ બધાનો વિસ્તારપૂર્વક આવશે એટલે આપણે એનું અત્યારે ચર્ચા નહીં કરતા। પછી છે કોષ, પછી ગ્રીન કલરનો બધો જે છે એ કોષરસ છે। શું ગ્રીન કલર છે? કોષરસ છે। પછી આખાની ફરતે છે એ કોષરસ પટલ છે। ફરી આમાં તારા કેન્દ્ર આવેલું છે, લાઇસોઝોમ્સ છે, ફરી રિબોઝોમ્સ, પછી કણાભસૂત્રો, ખરબચડી કણિકામાં અંતઃકોષરસ જાળ, બરાબર। પછી છે કોષરસ જે ગ્રીન કલરનું છે તે। તો આ બધું બરાબર છે। તો એના વિશે આગળ આવશે જ, બરાબર છે। એટલે એના આગળથી આપણે ચર્ચા અત્યારે કરતા હતી। તો જોઈએ, આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ જાળ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે। શું શેના તરીકેનું કાર્ય કરે છે? માર્ગ તરીકેનું, રસ્તા તરીકેનું। શું કે આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ જાળ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે। કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે પેજ નંબર 64 પર, તો કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે। પૃષ્ઠવંશી પ્રાણીઓ, તો હવે પ્રકરણ 7 માં એ આવશે, અત્યારે આપણે જોતા નથી। તો પૃષ્ઠવંશી પ્રાણીઓ, જેમાં આપણે પણ આવી ગયા, યકૃતના કોષોની SCR મતલબ જે લીસી જે અંતઃકોષરસ જાળ છે તે, એના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો મતલબ ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે। હવે અહીંયા ગાડી તો પેલું આગળ પ્રાણી કોષ હતો, હવે અહીંયા વનસ્પતિ કોષ આપેલો છે। તો વનસ્પતિ કોષમાં અહીંયા જે જાંબલી, જે ગુલાબી જાંબલી કલર જેવું જે ભાગ છે એ શું છે? કોષ કેન્દ્ર। ફરી એક કોષ કેન્દ્ર પટલ એની ફરતે બતાવેલું છે, બરાબર છે। ફરી બીજું છે ગોલ્ગી પ્રસાધન છે। પછી કોષ જે ગ્રીન કલરનું છે બધું, બરાબર, બધી જગ્યાએ એક કોષરસ છે, બરાબર। ફરી આખાની ફરતે પડદો છે, જે મહેંદી કલર જેવું ગ્રીનના બદલે, બરાબર, લાઇટ ગ્રીનના બદલે પોપટી મહેંદી છે એ ટાઈપનું, તો એ કોષરસ પટલ છે, બરાબર। પછી એના પછી છે જોડાણ ધરાવતી કોષ દિવાલ, જે કોષરસ પટલ સાથે, બરાબર, કોષ દિવાલ આપેલી છે। પછી અંદર બીજું કણાભસૂત્ર છે, પછી પેલા કણો જેવા છે તો એ રિબોઝોમ્સ છે। પછી હરિત કણો, બરાબર, કે ભાઈ પેલું સિંગોડા જેવું જે આકાર જેવું એમ, અથવા થોડોક ત્રિકોણ આકાર જેવું, તો એ હરિત કણ છે, જે હરિત દ્રવ્ય ક્લોરોફિલ ધરાવે છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી છે, બરાબર। કોષરસ જે આછા લીલા કલરનું જે આપેલું છે તે। ફરી આ બાજુ લીસી અંતઃકોષરસ જાળ છે, લાઇસોઝોમ્સ, બરાબર, બીજું લાઇસોઝોમ્સ છે એ કણિકામય અંતઃકોષરસ જાળ, બરાબર। તો આ વનસ્પતિ કોષ તમને બતાવ્યો છે આકૃતિ 5.6 માં। હવે આગળ જોઈએ 5.2.5, તો ગોલ્ગી પ્રસાધન, તો એ પણ અંગિકા થઈ, બરાબર। તો પછી ગોલ્ગી પ્રસાધન સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી, એનું કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું। તે પટલ દ્વારા એટલે કે પડદા દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે, જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના ધરાવે છે। તો આમાં એના ફોટા આપેલા નથી, તમારે લગભગ ગાઈડમાં આપ્યા હશે એના ફોટા। તો હવે જો પેજ નંબર 64 પર 5.2.5 ગોલ્ગી પ્રસાધન, તો ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કોણે કર્યું? તો કેમિલો ગોલ્ગી, એના દ્વારા કરવામાં આવ્યું હતું। તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે। પટલ એટલે પડદા દ્વારા આવૃત એટલે એની ફરતે પડદો છે, તો એવા તંત્રની બનેલી રચના છે, જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં, શું કેવી થપ્પીઓ, તો એકબીજાને સમાંતર। હવે અહીંયા ગાડી તમારે જુઓ ઉપર ગોલ્ગી પ્રસાધન લખેલું છે, કોષ કેન્દ્ર પટલ છે એની ઉપર છે, અને કોષ કેન્દ્રની નીચે શું કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ એ બધાની વચ્ચે આપેલું છે ગોલ્ગી પ્રસાધન। તો એવી થપ્પીઓ છે, જુઓ, બસ 3 થપ્પી બતાવી છે, તો 3 તો એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના ધરાવે છે।
આવી પુટિકાને સિસ્ટરની કહે છે. નીચે લીધો સિસ્ટરની. શું આવી પુટિકાને શું કહે? સિસ્ટરની. આ પટલો કેટલીક વાર અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલી હોય છે. કોની સાથે જોડાયેલી હોય છે? અંતઃકોષરસ જાળના પટલ એટલે એના પડદા સાથે જોડાયેલી હોય છે. તેથી જ તે અન્ય જટિલ કોષીય પટલતંત્રનો ભાગ બનાવે છે. હવે છે ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કે ભાઈ ગોલ્ગી પ્રસાધન શું કરે છે? તો ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત મતલબ એના દ્વારા બનાવેલા દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. જેમ કોઈ ફેક્ટરી હોય ને એમાં બધું ઉત્પાદન થતું હોય તો એના પેકેજિંગનો પણ ડિપાર્ટમેન્ટ હોય. જે વસ્તુઓનું ઉત્પાદન થયું તેનું પેકેજિંગ થાય, બરાબર. તો અહીંયા આગળ એ રીતે પેકેજિંગ કરે છે અને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. જે પદાર્થ જે સંશ્લેષણ કરવામાં આવે છે. પુટિકાઓમાં નિપજોનું પેકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું તેમજ તેઓનો સંગ્રહ કરવાના કાર્યો ગોલ્ગી પ્રસાધન કરે છે. તેને શું કે ભાઈ આ પુટિકામાં નિપજો મતલબ જે ખોરાક જે બન્યો છે તે એનું પેકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું તેમજ તેઓના સંગ્રહ કરવાના કાર્યો. આ બધું કાર્ય કોની જોડે છે? ગોલ્ગી પ્રસાધન. તો ગોલ્ગી પ્રસાધન કરે છે. કેટલાક કિસ્સાઓમાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ પણ કરે છે. એક સાદી ખાંડમાંથી જટિલ ખાંડ, બરાબર. તો સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ પણ કરે છે. ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે. લાઇસોઝોમ્સ, બરાબર. તો લાઇસોઝોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે. તો હવે આગળ છે 5.2.5 તો લાઇસોઝોમ્સ. તો એની વાત કરીએ તો કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ્સ છે. શું? કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને, જેમ આપણે જે પરસેવો છે, પેશાબ જે મૂત્ર કે તે કે મળ છે, ઉચ્છ્વાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ આ બધું ઉત્સર્ગ થયું, બરાબર. તો કોષ, હવે અહીંયા કોષની વાત છે તો કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ્સ છે. કોઈ પણ વિદેશી દ્રવ્ય મતલબ બહારથી આવતું દ્રવ્ય, અહીંયા વિદેશી એટલે ભારતની બહારથી એવું નહીં, પણ આપણું જે શરીર જે છે જે કોષ છે એની બહારનું છે વિદેશી દ્રવ્ય. તો કોઈ પણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને તેના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ્સ મદદરૂપ થાય છે. જેવા કે બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોઝોમ્સ વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવે છે. શું કહ્યું કે જેવા કે બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય, જેનું આયુષ્ય પૂરું થઈ એવી નાશ થવાને આરે હોય તેનું લાઇસોઝોમ્સ વિઘટન કરે છે અને નાના ટુકડાઓ ફેરવે છે. લાઇસોઝોમ્સ પાચન કરી શકે છે કારણ કે તેઓ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે કે જે બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે, બરાબર. શું? પોતાના જ કોષો જે છે એનું પાચન કરી નાખે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને, મતલબ એને ડેમેજ થાય, નુકસાન થાય, ઈજા થાય, ત્યારે લાઇસોઝોમ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? આત્મઘાતી કોથળીઓ. જેમ દેશના રક્ષણ માટે સૈનિકો પોતાના જીવનું બલિદાન આપે છે, બરાબર. આપણે એમને કહીએ છીએ કે શહીદ થયા, બરાબર. તો અહીંયા ગાડી જે લાઇસોઝોમ્સ છે, બરાબર, તો આત્મઘાતી, તો એ પર્યાવરણ સામે પોતાનું અસ્તિત્વ, કોષનું જે અસ્તિત્વ ટકાવવા માટે, બરાબર, પોતાના જ કોષનું પાચન કરી નાખે છે અને એ રીતે આત્મઘાત કરે છે. તો આત્મઘાતી કોથળીઓ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. સંરચનાકીય લાઇસોઝોમ્સ આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે કે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે. તો ઉત્સેચકો એટલે શું કે ભાઈ આગળ રસાયણ વિજ્ઞાનનું એટલું ઉદ્દીપક આવ્યું ત્યારે મેં કહ્યું હતું કે ઉદ્દીપક શું છે કે પોતે ક્રિયામાં ભાગ નથી લેતા પણ પ્રક્રિયાનો જે વેગ જે છે, દર છે, એ વધારે છે. એને સમજાવવા માટે હું આમ કહું છું
ભાઈ કોઈ બે છોકરાઓ લડે છે તો એ બેને લડાવવા માટે બીજા લોકો જે છે ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય કે એ લોકો લડે નહીં પણ પેલાને ચાવી ભરે, બરાબર. તો એ બાકીના જે છે જે પેલાને ચાવી ભરે છે તો એ શું થયા? ઉદ્દીપકો. એ જ વસ્તુ એટલે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં આપણે એ રીતે કહે છે. અહીંયા ગાડી જે રસાયણો માટે ઉત્સેચક શબ્દ વપરાય છે તો ઉત્સેચકો, બરાબર. તો જે પાચિત ઉત્સેચકો દ્વારા છે જે પાચનની ક્રિયા જે છે એમાં તેની ઝડપમાં વધારો કરે છે. તો આ ઉત્સેચકો કણિકામય અંતઃકોષ રસજાળ દ્વારા નિર્માણ પામે છે, બરાબર. તો આ લાઇસોસોમ્સ જોયું, તો પહેલા અંતઃકોષ રસજાળ જોયું, પછી ગોલ્ગી પ્રસાધન જોયું, લાઇસોસોમ જોયું, હવે છે કણાભ સૂત્રો. તો કણાભ સૂત્રોને કોષના શક્તિઘરો, સો પાવર હાઉસ શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે. કોને? કણાભ સૂત્રને. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટેની ઉર્જાની જરૂરિયાત હોય છે. જે ઉર્જા એટીપી, તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, શું એના નામ યાદ રાખવાના છે. આગળ ડીએનએ આવ્યું તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, બરાબર. એ જ રીતે અહીંયા એટીપી છે તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, પછી એડીપી પણ આવશે ડાયફોસ્ફેટ, એ રીતે. હવે આગળ છે તો શું કહ્યું? કણાભ સૂત્રોને કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. જે ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્રો દ્વારા મુક્ત થાય છે, બરાબર. બધું અગત્યનું છે. કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે. શું કે ભાઈ ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે શેને ઓળખવામાં છે? તરીકે એટીપીને ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે. કણાભ સૂત્રો બે આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ, મતલબ છિદ્રો વાળું, કણા વાળું. તો બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે, છિદ્રિષ્ટ હોય છે. જ્યારે અંત આવરણ ઊંડા અંત પ્રવર્ધો ધરાવે છે. અંદરની બાજુ પ્રવર્ધો તંતુઓ, તો ઊંડા અંત પ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે, બરાબર. હવે આગળ છે તો પ્રવર્ધો મતલબ કે એવા જે વાળ જેવા જે ભાગો થાય, તંતુઓ થાય એક પ્રકારના. તો આ જ્યારે અંત આવરણ ઊંડા અંત પ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. આનો અર્થ શું થયો કે ભાઈ મેં વચ્ચે સમજાવ્યું હતું, તમને સમજાવ્યું હતું કે 10માનું મને યાદ નથી, પણ જેટલી સપાટી વધારે વિસ્તૃત હોય એટલી પ્રક્રિયા ઝડપથી થાય. દાખલા તરીકે પાણીનો એક ગ્લાસ લો તમે, એમાં સાકર જે ખાંડ જે સાકર એનો ગાંગડો છે, એનો ટુકડો છે એ નાખી દો, અને બીજો એક ગ્લાસ લો એટલું જ પાણી લો, અને જે પેલી સાકરનો ગાંગડો નાખ્યો એટલા જ વજનનો તમે બારીક ભૂકો જે ખાંડ, જેને બીજું શું કહેતા હોય છે? બુરું ખાંડ કહેતા હોય છે. બુરું ખાંડ મતલબ જે બિલકુલ બારીક જે ભૂકો છે તે એટલા જ વજનનો નાખો. શું થશે? કયું વહેલું ઓગળી જશે? તો પેલો જે બારીક ભૂકો નાખ્યો તે. કેમ? શું થયું? તો કે ભાઈ એની એ બારીક સપાટીના કારણે, એટલે એ શું થયું? ભૂકાના કારણે એ ફેલાયો એટલે વિસ્તૃત થયો. તેની સપાટી વધી તો જે રાસાયણિક જે પ્રક્રિયા જે થવી જોઈએ, રાસાયણિક ભૌતિક કોઈ પણ, એ વધારે ઝડપથી થાય છે, બરાબર. તો એ જલ્દીથી ઓગળી જાય. જ્યારે પેલો સાકરનો ટુકડો એટલો જલ્દી નથી ઓગળતો. તો પ્રક્રિયા ઝડપથી થવા માટે શું જોઈએ? સપાટી વિસ્તૃત જોઈએ, બરાબર. તો અહીંયા શું કહ્યું કે આ પ્રવર્ધો એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે. જેટલા પ્રવર્ધો વધારે એટલી જ વધારે ને વધારે સપાટીઓ બનતી જાય, બરાબર. કણાભ સૂત્રો વધારે મજબૂત અંગિકાઓ છે, જેનો અર્થ એ થાય છે કે તેઓ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે, બરાબર. આથી કણાભ સૂત્રો કેટલાક તેમના પોતાના પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. શું? એમના પોતાના જ પ્રોટીન જે છે અલગ ખાસ પ્રકારનું, તે નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. હવે આગળ છે રંજક કણો. તો હવે જોઈએ રંજક કણો. તો પ્લાસ્ટિડ્સ જે કે છે તે તો માત્ર વનસ્પતિ કોષોમાં હોય છે. શું? રંજક કણો ક્યાં છે? માત્ર વનસ્પતિ કોષોમાં, બરાબર. શું? પ્લાસ્ટિડ્સ. હવે બે પ્રકારના રંજક કણો હોય છે. એક ક્રોમોપ્લાસ્ટિડ્સ કે જેને રંગ કણો કહે છે, અને બીજું લ્યુકોપ્લાસ્ટ
શ્વેત શ્વેત એટલે કે સફેદ અથવા તો રંગહીન મતલબ રંગ વગરના પાણી જેવા રંગ વગરના કણો રંજક કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિત કણો તરીકે ઓળખાય છે। શું રંજક કણો શું ધરાવે? ક્લોરોફિલ દ્રવ્ય, જેને ગુજરાતીમાં હરિત દ્રવ્ય પણ કહેવાય છે તે, તો એ રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિત કણો તરીકે ઓળખાય છે। વનસ્પતિઓમાં હરિત કણો પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના છે। હરિત કણો ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ વધારામાં ધરાવે છે। શું કહ્યું કે હરિત કણો ક્લોરોફિલ સિવાય બીજા કેવા પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ વધારામાં એટલે કે એક્સ્ટ્રા તો એ ધરાવે છે। રંગહીન કણો કે જે લ્યુકોપ્લાસ્ટ કહ્યું તે પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે, જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે। રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે, જે દ્રવ્યોને સ્ટ્રોમા કે આધારક કહે છે કે આધાર આપતું હોય। બરાબર, તો શું કહ્યું? રંજક કણોના આંતરિક આયોજન, એની અંદરના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો, એક પછી એક સ્તર, જેમ કપડા આપણે વાળીને મૂકેલા હોય કેવા સ્તર હોય એમ, તો બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે, જે દ્રવ્યોને સ્ટ્રોમા કે આધારક કહે છે। એની છે સ્ટ્રોમા કે આધારક। રંજક કણોની બાહ્ય સંરચના કણાભ સૂત્રોને સમાન હોય છે। શું કે ભાઈ બાહ્ય એટલે બહારની સંરચના કોને સમાન છે? કણાભ સૂત્રોને। કણાભ સૂત્રોની જેમ રંજક કણો પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે। શું કે જેમ કણાભ સૂત્રો પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે, એ રીતે રંજક કણો પણ પોતાના ડીએનએ અને પોતાના રિબોઝોમ્સ ધરાવે છે। હવે છે આગળ છે રસધાનીઓ। શું આ બધું આપણે જે અભ્યાસ કરી રહ્યા છે શું છે? બધી અંગિકાઓ છે। તો આમાંથી કોઈને કોઈ વિશે પૂછાતું રહેતું હોય છે। હવે છે રસધાનીઓ, તો ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળીઓ। રસધાની, રસ જેને ગ્રહણ કરે છે, સંગ્રહ કરે છે, બરાબર। ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળીઓ જેવી રચના એ રસધાનીઓ છે। રસધાનીઓ પ્રાણી કોષોમાં નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કોષોમાં ઘણા મોટા કદની હોય છે। શું? પ્રાણી કોષમાં કેવી? નાના કદની, જ્યારે વનસ્પતિ કોષોમાં મોટા કદની હોય છે। કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50 થી 90% ભાગ રોકે છે। શું? કેટલાક વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની મતલબ વચ્ચેના ભાગની જે રસધાની છે, કોષના કદનો 50 થી 90% એટલે ઘણો બધો મોટો ભાગ, તો 50 થી 90% ભાગ રોકે છે, પણ બધામાં નહીં, કેટલાક વનસ્પતિ કોષમાં કહ્યું, બરાબર। પછી આગળ છે વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે અને કોષને આસુનતા અને બરડતા આપે છે। શું આપે છે? આસુનતા અને બરડતા, એટલે એક પ્રકારની એક મજબૂતાઈ એમ, બરાબર। વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે, જેમાં કયા છે? તો આ બધા એમિનો એસિડ, શર્કરા, વિવિધ કાર્બોનિક એસિડ અને કેટલાક પ્રોટીન સમાયેલા છે। અમીબા જેવા એક કોષીય સજીવોમાં, શું? અમીબા છે, પછી પેરામીશિયમ છે, બરાબર, એ બધા, તો અમીબા જેવા એક કોષીય સજીવોમાં, પછી કેલિડોમોનાસ, આ બધું આગળ તમારે નામો આવી ગયા, એવા સજીવોમાં અન્નધાની મતલબ ખોરાકનો સંગ્રહ કરતી રસધાની, તો અન્નધાની ખોરાક દ્રવ્યો ધરાવે છે, જેને અમીબા ઉપયોગમાં લે છે। શું? કોને ઉપયોગમાં લે છે? જેને કે ભાઈ આ ખોરાક જે દ્રવ્યો ધરાવે છે એને અમીબા ઉપયોગમાં લે છે। કેટલાક એકોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે। કેવી? વિશેષ પ્રકારની રસધાનીઓ, જે વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે, કે વધારાનું પાણી છે જેની જરૂર નથી, અથવા તો કેટલાક નકામા દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો જે છે તેવા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે, બરાબર। ફરી હવે આગળ જોઈએ, પ્રત્યેક કોષ આ રીતે તેમની પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેમના પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ બનેલી હોય છે। શું? કે ભાઈ ફરીથી પ્રત્યેક કોષ આ રીતે તેમની પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે।
ફરી આગળ છે શું પ્રત્યેક કોષ આ રીતે તેમની પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે કારણ કે તેમના પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ બનેલી હોય છે. આથી કોષ પાયાનું સંરક્ષણકીય આયોજન ધરાવે છે. આ કોષોને વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે જેવા કે શ્વસન, પોષણ મેળવવું અને નકામા દ્રવ્યોને દૂર કરવા કે નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું. બરાબર, આ બધી પ્રક્રિયાઓમાં એ સંકળાયેલા છે. આમ કોષ તે સજીવનો પાયાનો બંધારણીય એકમ છે. તે સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ છે. ખાલી બંધારણ બનાવવાનું પણ ક્રિયાત્મક એકમ પણ છે. તો શું અને શું કે ભાઈ કોષ એ સજીવનો પાયાનો બંધારણીય એકમ છે, સાથે સાથે તે ક્રિયાત્મક એકમ પણ છે. બરાબર, તો કે ભાઈ આ બે પાઠમાંથી તમારે પહેલો અને પાંચમો માસિક કસોટીમાં રહેશે. તેમ છતાં જો કોઈ બીજા પાઠ હોય તો કહેજો.